મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સગીરને માર મારવાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે, જેમાં પોલીસ અને લોકપ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે। આ મામલે બાલાસિનોર તાલુકાના સરપંચોએ એકઠા થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આ વિવાદમાં જિલ્લા પોલીસ વડા દ્વારા જનોડ ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ માછીને કથિત રીતે ધમકી આપવામાં આવી હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે। આક્ષેપ છે કે જિલ્લા પોલીસ વડાએ સરપંચને એવું કહીને અપમાનિત કર્યા હતા કે તારું કામ પંચાયતમાં સાફ સફાઈ કરવાનું છે, પોલીસના કામમાં દાખલ કરવાની જરૂર નથી। જો દખલ કરીશ તો ખોટા કેસમાં નાખી દઈશ અને જેલમાં સડી જઈશ। પોલીસ અધિકારીના આ પ્રકારના વર્તન અને સત્તાના કથિત દુરુપયોગને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આવા ગેરવર્તનને કારણે પોલીસની કામગીરી પર અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। બાલાસિનોર તાલુકાના જનોડ ગામે લીંબચ માતાના મંદિરે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના એક બનેલ છે। જે સંદર્ભમાં જનોડ ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે। ખરેખર બાલાસિનોર તાલુકાના તમામ સરપંચશ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસિનોર તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। જે બાબતે અમે આજરોજ આ બાલાસિનોરના નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલું છે કે ખરેખર અમારી સાથે એટલે કે સરપંચીઓ સાથે જે આ ઘટના બની છે તે ખરેખર ખોટી છે। હું જનોડ ગામ સરપંચ બોલું છું કે તારીખ 31 ના રોજ બપોરે મને દીવથી પોલીસ લેવા આવી મારા ઘેર અને મને કે ટ્રસ્ટીઓ તમારા ચાવીની જરૂર છે, ટ્રસ્ટી તો દીવ બેઠા છે એટલે કે તમારે દીવ ચોકડી પોલીસ આવવું પડશે। તમે એવું સારું આવું એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસવાળા મને લેવા આવ્યા ઘેર। તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવા આવ્યા? તમે લેવા નહીં આવ્યા પણ ખાલી આવ્યા છીએ, પણ મને ખબર પડી ગઈ કે આ લોકો મને લેવા જ આવ્યા છે, પણ સરપંચ તરીકે મને એને અંદર ના બેહાડ્યો। મને કે તમારે આગળ થવું પડશે એટલે મેં સરપંચ તરીકે બે બાઇક લઈને અને દેવ ચોકડી પહોંચ્યો। જેવો દેવ ચોકડી પહોંચ્યો એટલે તઈના પીએસઆઈ જે મેડમ છે એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લુણાવાડા, એટલે તમારે આ તાત્કાલિક આવવું પડશે। મેં વિચાર કર્યો સાહેબ મને કેમ એસપી સાહેબ બોલાવે છે, મેં શું ગુનો કર્યો? મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને એ મને આજુબાજુના પોલીસ વાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બેહાડવાની કોશિશ કરી, એટલે મને લાગ્યું કે મારો માનને હાનિ ના પહોંચે એટલે મેં મેડમને કીધું મેડમ હું મારી ગાડીમાં બેસતો નથી, હું સીધો બાઇક લઈને તમારી પાછળ કે આગળ આવું છું। તો સાહેબ મેડમ બોલ્યો કે તમારે અગાડી જવાનું છે અમે તમારી પાછળ આવીએ, એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો છેક લુણાવાડા સુધી આવ્યા। લુણાવાડા તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા। એસપી સાહેબ તો રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો। એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું। તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં, તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરી દખલ કરી તો તને અંદર કરી દેશ, એવી મને ધાપ ધમકી આલી। હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે, એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યો નહીં। મેં કીધું સાહેબ મારી ભૂલ થઈ ગઈ એમ માફી માંગીને હું નીકળી ગયો સાહેબ।